કીર્તિગઢના મહારાજ કે તે મકોણાનો જય થાવ જય થાવ જય થાવ જય થાવ પ્રધાનજી જય થાવ। અરે પ્રધાનજી, આજે દિવાળીનું બેસતું વર્ષ છે તો ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાવો અને થોબલે સાગર ધાણા વેચાવો અને રાજ્યમાં રાજદારીને બોલાવીને કાળા કસુંબા પીવા। અરે મહારાજ, જેવી તમારી ઈચ્છા। अरे महाराज, कीर्तिगढ़ में कालो केर वर्तावे। अरे काना, कहते मकोना होश था, कोने कालो केर वर्तावे। अरे महाराज, सिंधनो सुमरो આપણો ગાયનો ધન વાળી ગયો। શું कहते मकोना होश था, સિંધનો સુમરો ગાયનો ધન વાળી જાય એ કદાપી ના બને। अरे महाराजा, તમે ઉતાવળ રાખો, હજી સિંધનો સિકંદર સુમરો આપણી ગામની સીમમાં જ છે। अरे सिकंदर सुमरा, आज तो मारे आज तो नहीं बची सके। प्रधान जी, मारो अश्व तैयार करो, मारे गौ माता ની વારે જાવું છે। અરે મહારાજ, તમારો અશ્વ તૈયાર જ છે। પ્રધાન जी, ગૌ માતાની રક્ષા કરવા જતા પહેલા મારે તમને એક વાત કહેવી છે। અરે મહારાજ, જે વાત કહેવી હોય તે જલ્દી કહેતા જાઓ। પ્રધાન जी, હરપાતે હજુ નાનું બાળ છે અને મકવાણા કોનો એકનો એક કુળ દીપક છે। જો તમને આ વાતની ખબર ના પડો દેતા કે તેમના બાપુજી ગૌ માતાની વારે ગયા છે અને કે ઝાલ્યા જલાશે નહીં। અરે મહારાજ, તમે જરાય ચિંતા ના કરશો। આ વાતની જાણ હું હરપાલદેને નહીં થવા દઉં। અરે પ્રધાનજી, જો આ વાતની જાણ હરપાલદેને થશે તો તમારા રાજા કેરજી મકવાણાના સોગંદ છે। અરે મહારાજ, જરાય ચિંતા ના કરશો। આ વાતની જાણ હું નહીં થવા દઉં। प्रजा सुखी सुखी कहो राधे, मारी प्रजा सुखी सुखी कहो राधे। कीर्तिगढ़ महाराजा केर दे मकवाणाનો એકલા એક પુત્ર હરપાલ દે। આજે દિવાળીનો બેસતું વર્ષ છે અને મારા બાપુની રાજસભામાં હાજરી નથી। શું વાત છે પ્રધાનજી? અને આજે રાજસભામાં પણ કોઈ દેખાતું નથી। અરે મહારાજ, હજુ બાપુ આવ્યા નથી તો બિચારી પ્રજા ક્યાંથી આવે? અરે પ્રધાનજી, આજે દિવાળીનો બેસતું વર્ષ હોય અને કોઈ દિવસ દોડો ઢોલ વાગે નહીં અને આજે આપણા રાજમાં દોડો ઢોલ વાગી રહે છે। શું વાત છે પ્રધાનજી? અરે મહારાજ, આજે દિવાળીનો પર્વ છે અને ઢોલીને ઢોલ વગાડવાના 2 પૈસા રે વધા મળ્યા છે અને તે દારૂની 2 બોટલી વધારે પી ગયો છે, તેના જ કારણે ઢોલ વાગી રહ્યો છે। નહીં પ્રધાનજી, તમે જરૂર મારાથી કંઈક વાત છુપાવી રહ્યા છો। જો તમે સત્ય ના કહો તો તમને હરપાલ દેના સોગંદ છે। અરે મહારાજ, તમે સોગંદ આપી મને 100 મણની સાંકળે બાંધી દીધો। મારે તમને સત્ય જણાવવું જ પડશે। હા પ્રધાનજી, જે હોય તે તમે મને સત્ય કહો, મને સત્ય કહો। અરે મહારાજ, કીર્તિગઢનું ગાયનું ધાન સિકંદર સુમરો વાળી ગયો છે અને કહે દે બાપુ ગૌ માતાની વારે ગયા છે અને તમને જાણ કરવાની ના પાડી ગયા છે। અરે મારા બાપુ એકલા ગૌ માતાની વારે ગયા અને તમે મને જાણ પણ ન કરી।
અરે બાબુ, તમને જાણ કરવાની ના પાડી છે કે તમે કેરદે મકવાણાના એક ના એક કુળ દીપક છો, એક ના એક કુળ વારસદાર છો અને તમને આરામ કરવાનું કહ્યું છે. અરે મારા બાપુ એકલા ગૌ માતાની વારે ગયા હોય અને હું આરામ કરું? અરે આરામ છે રાજપૂતના યુદ્ધના મેદાનમાં. અરે આરામ છે રાજપૂતના યુદ્ધના મેદાનમાં. જીવશું તો ફરી મળીશું, નહીંતર ભેટશું દેવના દરબારમાં. અરે સિકંદર સુમરાનો કે હરપાલ દેને જીવતા કીર્તિ ગતનું ગાયનું ધન વળીને લઈ જાય. પ્રધાનજી, મારો અશ્વ તૈયાર કરો. મહારાજ, તમારો અશ્વ તૈયાર જ છે. કીર્તિગઢની સિંહમાં છે. અરે હા મહારાજા, હું ગાય ઉતાવળે આપું છું. ખબરદાર સિકંદર સુમરા, ગાયનું ધન તો શું, પણ ગાયું સામું પણ ના જોઈશે. અરે કેરદે મકવાણા, જીવવું હોય તો પાછો ચાલ્યો જા. મારી પાસે 18,000 ની ફોજ છે, તને ચપટીમાં ચોળી નાખશે. અરે સિકંદર સુમરા, આજે કોનો જીવ જાય છે એ તો રણ મેદાનમાં ખબર પડશે. મેદાનમાં ખબર પડશે. અરે કેરદે મકવાણા, હજી કહું છું, જીવવું હોય તો પાછો ચાલ્યો જા, પાછો ચાલ્યો જા. કેમ છે સિકંદર સુમરા, તો લડવા માટે તૈયાર થઈ જા. અરે તારા માટે મારા સેનાપતિ જ કાપી છે, તો આવી જાઓ મેદાનમાં. તો થઈ જા લડવા માટે તૈયાર. થઈ જાઓ તારે. મારી પાસે 18,000 ની ફોજ છે. જેવી તારા સૈનિકોની હાલત થાય એવી તારી પણ થશે. અરે વાઘ નો કરું વેપાર, સિંહ નો કરું શિકાર. અરે વાઘ નો કરું વેપાર, સિંહ નો કરું શિકાર. ઉડતા પંખી પડું, સિંહ પતિ સુપુર મારું નામ. સૂર્ય સામો ધોર નાખું, સૂર્ય નાખો થાય
અને ઊંઘમાંથી આગળ વધો, મેદાન હજુ ખાલી છે અને મારી તારા જેવા કે અંગે મકવાણાને ત્યારે જ મારા દિલને ટાઢક થશે. સિકંદર સુમરા તારે બાજી બહુ થઈ, હવે રણ મેદાનમાં આવી જા. તો થઈ જાઓ લડવા માટે તૈયાર. લડવા માટે તૈયાર. હૃદય મકવાનું મને લડાઈમાં નહીં ખાવા દે તો હું તને છેતરીને મારી તલવાર મારી દઉં. અરે છેતરીને સિકંદર સુમરાએ તલવારનો ઘા કર્યો. અરે બાપુ, ઓ બાપુ, બેટા હરપાલ દે આયા શા માટે આવ્યો છે અને તને કોને જાણ કરી? બાપુ મને સિકંદર સુમરાના કાળે જાણ કરી. બેટા હરપાલ દે તું મકવાણા કુળનો એકને એક વારસદાર છે. હા બાપુ. બેટા હરપાલ દે મકવાણા કુળનો એકને એક વારસદાર છે તો તું મને એક વચન આપ. બોલો બાપુ, તમારે જે કહેવું હોય તે કહો. આ હરપાલ દેવનું તમને વચન છે. આ સિકંદર સુમરાએ આપણું બાયનું ધન વાળીને મકવાણા કુળની ઇજ્જત પર હાથ નાખ્યો છે તો બેટા હરપાલ દે એને જીવતો ના છોડતો. ભલે બાપુ, ભલે બાપુ. બેટા હરપાલ દે જો સિકંદર સુમરા સાથે યુદ્ધ કરતા કરતા તને જો કઈ મુશ્કેલી પડે તો તું પાટણ જતો રહેજે. પાટણનો રાજા મારો મિત્ર છે, એ તારી જરૂર સહાય કરશે, જરૂર સહાય કરશે. ભલે બાપુ. જય શિવ શંભુ. બાપુ, એ બાપુ, સિકંદર સુમરા, હવે તું સાવધાન થઈ જા. આ હરપાલના હાથમાંથી આજે તું નહીં બચી શકે. અરે હરપાલ દે જીવવું હોય તો પાછો ચાલ્યો જા. મેં હમણાં જ તારા બાપને મોતને ઘાટ ઉતાર્યો છે. અરે સિકંદર સુમરા, પાપિયા, મારા બાપુને તે છેતરીને ઘા કરે છે. આજે હરપાલ દે તને જીવતો નહીં મળે, તને જીવતો નહીં મળે. અરે હરપાલ દે હજી કહું છું, જીવવું હોય તો પાછો ચાલ્યો જા. મારી પાસે 18,000ની ફોજ છે, 18,000ની ફોજ. અરે સિકંદર સુમરા, તારા 18,000ની ફોજ ને જો ચપટીમાં ના તોડી નાખો તો મકવાણા કુળનો વંશજ નહીં, કુળનો વંશજ નહીં. અરે તો લડવા માટે તૈયાર થઈ જા. તારા માટે મારા સેનાપતિ જ કાફી છે, કાફી છે. તારા સેનાપતિને ચપટીમાં તોડી નાખો. લડવા માટે તૈયાર થઈ જા. તો થઈ જા તૈયાર.
પાછો ચાલ્યો જા, પાછો ચાલ્યો જા. અરે સિકંદર, આ હરપદે ત્યારે જ પાછો જશે જ્યારે તારા જેવા પાપિયાને મોતને ઘાટ ઉતારશે. અરે હરપાલને, હવે તારા મકવાણા કુળમાં એક જ વર્ષ આવશો અને તારા દુધિયા દાંતમાં તારી માતાનું દૂધ ગંધાય છે, દૂધ ગંધાય છે. અરે સિકંદર સુમરા, એ દૂધ છે કાઠિયાની માતાનો. આજે તારા માથે મોતના નગારા વાગી રહ્યા છે, વાગી રહ્યા છે. અરે પાછળ બીજું છે પાણી, સાગર પીવાને વાર છે. અરે પાછળ બીજું છે પાણી, સાગર પીવાને વાર છે. તે કર્યું તો ઘણી ચડ્યો છે હરપાલ, પણ હજુ પહાડ ચડવાની વાર છે. અરે અવશ્ય તે જોયા હશે, અરે અવશ્ય તે જોયા હશે. મણિધર જોવાને વાર છે. જીત્યા હશે ઘણા બધા, પણ હરપાલ દેને જીતવાની વાર છે, જીતવાની વાર છે. અરે તલવાર મારી છક છગે લોહી તારું ચાખવા. અરે તલવાર મારી છક છગે લોહી તારું ચાખવા. અરે હરપાલ દે, હજુ કહું છું પાછો ચાલ્યો જા, નામ તારા કુળનું રાખવા, તારા કુળનું. અરે સિકંદર સુમરા, તે લડવા માટે તૈયાર થઈ જા. તો થઈ જા તૈયાર, તો થઈ જા તૈયાર. જોઈ લીધું સિકંદર સુમરા, આ કાઠિયાની માતાની દૂધની તાકાતનું બળ. જા હવે તો ખુદાના દરબારમાં. અરે હરપાલ દે, અત્યારે તે ભલે ભલે મારી નાખ્યો, પણ મારી 18,000ની ફોજ તારો પીછો નહીં છોડી, તારો પીછો નહીં છોડી. અરે સિકંદર સુમરા, એ તો સમય આવે ત્યારે જોયું જશે. જા હવે તો ખુદાના દરબારમાં, ખુદાના દરબારમાં, ખુદાના દરબારમાં. સિકંદર સુમરાને મોતને ઘાટ ઉતારી મારા બાપુનો વેરનો બદલે લીધો છે. અને કીર્તિગઢનું ગાયોનું ધન મેં મારા કબજે કરી અને હું કીર્તિગઢમાં મેકી અને ત્યાંથી નાસી જાઉં, એમાં જ મારી ભલાઈ છે, એમાં જ મારી ભલાઈ છે. 18,000ની ફોજ મારી પાછળ પડી છે, મારો પીછો નથી છોડતી. મહારાજ, તમારી વાત સાચી છે. ભલે કાના, આ ગાયોને તમે ભૂખી ના રાખતા. અને હું અહીંથી જાઉં છું, અને હું અહીંથી જાઉં ભલે છું. બાપુ. લે કાના, તારે જય માતાજી. જનની જનતો ભગત જણ માં, ये जगनी जन तो भगत जन जय ये मारी का दाता ये कासुर ये मारी नहीं कर जवा जड़ी अरे रे तारू मत रे ये गुआ विष्णु અને કોકતી ને ભૂલા પડી જાવ મારી સગત માં એ મારી તારા મોંઘા એ કરશું સન્માન અરે રે તને તન તન મારી સગત માં મારી પાકડી
અરે રે મારી વેલી આવજે મોરી માં દુઃખ પડે ને માવતર હાબરે મારી દુઃખ પડે અને માવતર હાબરે અને મારી આંખે આસુડાની ધાર મને નો તારા મૂકી હાલ્યા ગયા અરે મારે દુનામ જન્મ લાગો મારી જગદંબા તું જો ગણી અને ભગવતી જપો એ જપો તારો જાપ એ મારી અખંડ રે તારી તારા દીવડા અરે રે મારી પર ગઢિયા બોયા કોણ હલાવે લીમડી બેની કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી બેની કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભાઈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભાઈલો ઝુલાવે ડાળકી એ કોણ હલાવે લીમડી બેની કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી બેની કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી